શિક્ષણ જગત ફરી એક વખત થયું શર્મસાર। ભાવનગરના ઘોઘાની લાખણકા શાળાના શિક્ષક ઉપર ગંભીર આરોપ। રમેશભાઈ નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આરોપ છે। મોટી સંખ્યામાં ગામના લોકો પહોંચ્યા ઘોઘા પોલીસ સ્ટેશન અને આક્રોશ વ્યક્ત કર્યો। શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગામના લોકોએ રજૂઆત કરી છે। ભાવનગરના ઘોઘાની લાખણકા શાળાના શિક્ષક ઉપર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આરોપ લાગ્યો છે। શિક્ષકની આ કરતૂત સામે લાખણકા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો અને એટલે જ મોટી સંખ્યામાં ગામના લોકો ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચી શિક્ષકની સામે કડક કાર્યવાહીની માંગ કરી આક્રોશ વ્યક્ત કર્યો। શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવે છે, પરંતુ ભાવનગર જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના બહાર આવી છે। હાલ તમને ઘોઘા પોલીસ મથકના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે લાખણકા ગામના ગ્રામજનો છે તે એકઠા થયા છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રાથમિક શાળાની જે વિદ્યાર્થીની છે તેમની સાથે જે શિક્ષક છે શાળાના તેમના દ્વારા અડપલા કરવામાં આવ્યા છે, જેને લઈને ગામ લોકો છે તે ઘોઘા પોલીસ મથક ખાતે પહોંચ્યા છે। જો કે શિક્ષણ જગતમાં કહેવામાં આવે છે કે શિક્ષક એટલે ગુરુ દ્વારા શિક્ષણમાં સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય છે, પરંતુ આ જે ઘટના બની છે તેને લઈને ગામ લોકો દ્વારા એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જે શિક્ષક છે તેમના દ્વારા ધોરણ 5ની અંદર ભણતી જે વિદ્યાર્થીની છે તેમની સાથે શારીરિક અડપલા કર્યા હતા। તેમનો આરોપને લઈને હાલ આજે આપ જોઈ શકો છો ગામની મહિલા અને જે ગામના જે વડીલો અને આગેવાનો છે 100થી વધારે સંખ્યાની અંદર હાલ ઘોઘા પોલીસ મથકની ખાતે આવી પહોંચ્યા છે। આપણે ગામ લોકો પાસે જાણવાનો પ્રયાસ કરશું સમગ્ર ઘટના શું હતી જેને લઈને તમે અત્યારે આવ્યા છો। અત્યારે એમની લાખણકા વિદ્યાર્થી 5મા ધોરણની દીકરીઓ ભણતી હતી, એને માસ્તર અડપલા કર્યા હતા। પછી બીજા નંબરમાં દીકરીઓને ધમકી મારી હતી કે કોઈ કંઈ બોલશો નહીં, બરાબર। અને હું એક ભાજપનો સક્રિય સભ્ય છું આપણે ભાવનગર। પછી અમારા ભાઈ રઘુભાઈ હાથબ એ પણ હારી છે, બરાબર। શું ઘટના બની હતી? મને લાખણકાથી ફોન આવ્યો કે 2-3 છોકરીઓની છેડતી થઈ છે, ઘોઘા પોલીસ સ્ટેશન લઈ ગયા, એટલે હું ઘરે હતો એટલે અહીંયા આવ્યા ગામ લોકોને હારે। અચ્છા, ગામ લોકો દ્વારા અત્યારે શું માંગ કરવામાં આવી રહી છે? ગામ લોકો અહીં શિક્ષાત્મક પગલાં પોલીસ ખાતું ભરે, જેથી ભવિષ્યની અંદર કોઈ દીકરી સાથે આવો બનાવ બને નહીં। ગામ લોકોની એવી માંગણી છે કે ભવિષ્યમાં બીજો બનાવ ન બને। અચ્છા, બનાવ ક્યારે બન્યો હતો? બનાવ ગઈકાલ ન બન્યો એમ કેસ ગામ લોકોના કહેવા મુજબ। કેટલા વાગે બનાવ? કાલે 3:30. અચ્છા, આ પ્રાથમિક શાળા છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 750 વિદ્યાર્થી। અત્યારે તમારી લોકોની શું માંગ છે? અમારે શિક્ષક ન જોવે, અહીંયા નહીં ક્યાંય એક સ્કૂલમાં ન જોવે। કાલે અમારે લાખણકામાં બન્યું, કાલ બીજી સ્કૂલમાં કદાચ બને। એ પહેલા એને પિથલપર ગામમાં આવો કેસ થયેલો છે, એ સાહેબને રમેશભાઈ જે સાહેબ છે એને આવો પહેલા એક કેસ થઈ ગયેલો છે, એટલે અમારે એ લાખણકામાં એ શિક્ષક ના જોવે।